બેટા, હા પપ્પા. આ બધી સાફ સફાઈ તો ફટાફટ પતાવ અને આ બધી નાસ્તાની તૈયારી કરી નાખજે. હમણાં છે ને મહેમાન આવતા જશે. હા પપ્પા, બધું સાફ છે, બસ ખાલી આ થોડું કામ બાકી છે. જો આ મહેમાન જ આવ્યા લાગે છે. જા દરવાજો ખોલતો. હા. જો જા. આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. હા બેટા, આ મહેમાન આવી ગયા છે તો ચા પાણીની વ્યવસ્થા કરો. હા, હું હમણાં લઈ આવું. હા કોકિલાબેન, આ તમે એકલા જ આવ્યા? તમારો દીકરો રાજેશ ના આવ્યો? ના ના, એ આવતો જ હશે. એને છે ને જરાક ચોકીએ કામ આવી ગયું, એટલે એ કે મમ્મી તમે જાઓ, હું 10-15 મિનિટમાં આવું છું. હા હા. તો એડ્રેસ એ આપી જ દીધું છે એને. હા હા, કેમ નહીં. આ બધું સરકારી ફરજ કહેવાય એટલે બધું થોડુંક સમયમાં આમ તેમ થઈ જાય. હા ના ના, કઈ વાંધો નહીં. લ્યો ચા લ્યો. બેટા, તારું ભણવાનું કેમ ચાલે છે? બસ સારું ચાલે છે. હા કોકિલાબેન, મારી દીકરી ફાલ્ગુની છે ને ભણવામાં ખૂબ જ હોશિયાર છે. અરે આખા કોલેજમાં ટોપ આવે છે, ટોપ દર વર્ષે. શું વાત કરો છો? હા. અને હા ભાઈ, આ જમાનામાં તો છોકરીઓએ પણ ભણવું જોઈએ, કારણ કે ભણતર હશે તો જ એ કંઈક કરી શકશે ને. હા, જો કદાચ રાજેશ જ હશે. હું દરવાજો ખોલું છું, તું છે ને ચા નાસ્તાની વ્યવસ્થા કરજા. આવો આવો આવો. તું અહીંયા? તમે પેલા મને એ કહો કે તમે અહીંયા ક્યાંથી? અરે ભાઈ, આ ઘર મારું છે. આ ઘરનો હું માલિક છું. તો મારા ઘરમાં હું ના હોઉં તો કોણ હોય? પણ તું અહીંયા શું કરે છે? અરે રમેશભાઈ, તમે મારા દીકરાને ઓળખો છો? આ જ મારો દીકરો રાજેશ, જેને તમારી દીકરી સાથે આપણે વાત ચાલી હતી. મમ્મી, આ તો મને ક્યાં લઈ આવી? તમને ખબર છે આ લોકો મોટા બુટલેગર છે, બુટલેગર, અને દારૂ લે વેચનો ધંધો કરે છે. આ ઓ મિસ્ટર, બોલવામાં છે ને જરાક ભાન રાખજો. આ તમારી પોલીસ ચોકી નથી, આ મારા બાપનું ઘર છે. મારે તમારું કોઈ કામ નથી. જે મોડે આવ્યા છો ને એ મોડે નીકળો. જાઓ, ચલો નીકળો. અરે પણ બેટા, તું કેમ આ રીતે વાત કરે છે? શું છે, મને કોઈ કહો તો ખરા. અરે કોકિલાબેન, તમને ખબર ના હોય તો હું વાત કરું. આ તમારો દીકરો છે ને કોઈ ઈમાનદાર પોલીસ વાળો નથી, પણ પોલીસની વર્દીનો ગેરલાભ ઉઠાવે છે. અરે પોલીસની વર્દીની આડમાં લોકોની પાસેથી પૈસા પડાવે છે, હપ્તા વસૂલ કરે છે. આ રિશ્વતખોર પોલીસ વાળો છે તમારો દીકરો. એટલે આવા છોકરાની સાથે તો હું મારી દીકરીની સગાઈ ક્યારે પણ નહીં કરું. ઓ ભાઈ, એક તો દારૂની લે વેચ તમે કરો છો અને ખોટા આક્ષેપ અમારી ઉપર નાખો છો. તમારી હેસિયત શું છે? અમે કઈ એલફેલ માણસો નથી, અમે ભણેલા ગણેલા માણસ છીએ. મમ્મી, ચાલ અહીંયાથી. 1 મિનિટ પણ અહીંયા રોકાવું નથી. આંટી, આ તમારા રિશ્વતખોર છોકરાને લઈને અહીંયાથી જાઓ અને એને કહેજો કે આ સરકારી નોકરી છે, થોડું ધ્યાન રાખે. કોઈ એવું વ્યક્તિ ભટકાઈ જશે ને તો એની તો પથારી ફરી જશે. ઓ મેડમ, અત્યારે તો હું મારી મમ્મીને લઈને જાઉં છું, પણ એકવાર ધ્યાન રાખજો, હું પોલીસ વાળો છું. મારી સાથે દુશ્મની કરવી બહુ મોંઘી પડશે. ચાલ મમ્મી. અરે જા જા, તારા જેવા ઘણા લોકો વર્દીમાં ફરે છે, જે દેશની અને કાયદાની પથારી ફેરવે છે. આવા લોકો તો બહુ જોયા મેં. જા, નીકળ. મમ્મી, ચાલ. જોયું ને બેટા તે? અરે આવા કેટલાય લોકો છે જે વર્દીનો ગેરલાભ ઉઠાવે છે. અરે પોલીસ અધિકારીઓનો દુરુપયોગ કરે છે, અને આવા લોકોના કારણે બિચારા ઈમાનદાર પોલીસ વાળાઓને પણ સહન કરવું પડતું હોય છે. તમારી વાત સાચી છે પપ્પા, મેં જોયું એ બધું તો, અને એટલે જ મેં નક્કી કર્યું છે કે મારે એક મોટા પોલીસ ઓફિસર બનવું છે. હા પપ્પા, એના માટે હું જેટલી પણ મહેનત કરવી પડે ને એ હું કરીશ, પણ હું એ બનીને જ બતાવીશ, અને આવા લોકોને તો સબક શીખવાડીશ જ.
હું શું કહું છું તને, હા મારે તારી સાથે એક વાત કરવી હતી. બોલ ને. આજે તને જોવા માટે છોકરાવાળા આવવાના હતા, તો પછી શું થયું? સાગર, તું એ વાત જ નહીં કર. છોકરાવાલા નહીં, પણ પેલો રિશ્વતખોર પોલીસ વાળો નહીં હતો, એ જ મને જોવા આવ્યો હતો. અરે પછી તો મેં એને એવો ભગાડ્યો ને કે આજ પછી એ મારા ઘર સામે પણ નહીં જોશે. એટલે કે જે છોકરો તને જોવા માટે આવ્યો હતો એ પેલો રિશ્વતખોર પોલીસ વાળો જ હતો? હા, એ જ હતો. અને મેં એને ભગાડી મૂક્યો. અને સાગર, મેં હવે નક્કી કર્યું છે કે કંઈ પણ થઈ જાય, મારે ડીએસપી બનવું છે. અને એના માટે હું રાત દિવસ મહેનત કરીશ અને આવા રિશ્વતખોર લોકોને જેલના હવાલે કરીશ. અરે ફાલ્ગુની, મહેનત કરવાથી તો છે ને ભગવાન પણ મળી જાય, તો પછી આ જીપીએસસી ની પરીક્ષા શું ચીજ છે? સાચી વાત. પણ સમજો, મારે છે ને તારી સાથે એક વાત કરવી છે. બોલ. જ્યારે છે ને કાલે હું ઘરે જતો હતો ને, ત્યારે રસ્તામાં મને એક માજી મળ્યા હતા. એમની તબિયત થોડી ખરાબ હોય ને એવું મને લાગ્યું, એટલે હું એમની પાસે ગયો. પણ મને એવું લાગ્યું કે હે માજી હું બહુ મારા મમ્મી જ જેવા જ હતા. શું વાત કરે છે? કાશ એ તારા મમ્મી હોય ને તો બહુ સારું. ચાલ હવે ઘરે જવું છે, મને મોડું થાય છે. અને હા સાંભળ, હવેથી હું તને 2-3 મહિના સુધી નથી મળવાની, કેમ કે મારે હવે ડીએસપી બનવું જ છે અને એના માટે મારે ખૂબ જ મહેનત કરવાની છે. સમજાયું? હા બાબા, સમજાયું. હા, તારા ડીએસપી બનવામાં મારી વાટ લાગવાની છે. આ મારી સાથે વાત બંધ થઈ જશે તારી. ચાલ હવે બહુ થયું, જઈએ. ગુડ મોર્નિંગ અંકલ. અરે આવ આવ. કેમ છો? બસ મજામાં. અરે તું તો બહુ ઘણા દિવસે દેખાણો ને. આ લગભગ તો 3 મહિના થવા આવ્યા. આમ શું કોઈ આમ નોકરીની તૈયારી કરે છે? હા અંકલ, હું એડવોકેટની તૈયારી કરું છું. આ છેલ્લા 3 મહિનાથી તમને મળવાનું નતું ને, એટલે થયું કે આજે તમને મળી લઉં અને ફાલ્ગુનીના સમાચાર પૂછી લઉં. એને પણ ઘણા સમયથી મળવાનું નથી, ને જ્યારે પણ ફોન કરું છું ને તો એનો ફોન તો બંધ જ આવે છે. આ વાતચીત થતી જ નથી મારી એની. એકચ્યુઅલી સાગર, વાત એમ છે કે તને તો ખબર છે ને કે આ થોડાક સમય પહેલા મને પેલો રિશ્વતખોર પોલીસ વાળો ભટકાઈ ગયો હતો. એણે વગર લેવે દેવે મારી ઉપર ગુનો દાખલ કરી દીધો અને હું હેરાન થઈ ગયો. પણ ત્યાર પછી કોણ જાણે આ ફાલ્ગુનીના મગજમાં એક એવી વાત બેસી ગઈ છે કે મારે છે ને જિંદગીમાં એક સારું એવી આઈપીએસ ઓફિસર બનવું છે અને કંઈક કરીને બતાવવું છે. હા અંકલ, એમ તો ફાલ્ગુનીએ મને વાત કરી હતી અને એમ પણ કીધું હતું કે મારે આઈપીએસની તૈયારી કરવી છે, એટલા માટે 3 મહિના હું તારી સાથે વાતચીત કે મળી નહીં શકું. પણ અંકલ, હા ફાલ્ગુની છે ક્યાં? અહીંયા છે કે પછી ગામડે ગઈ છે? હા બેટા, ફાલ્ગુની અત્યારે એના મામાના ગામ ગઈ છે, કારણ કે ત્યાં ગામડાનો માહોલ થોડોક શાંત હોય, એટલે ત્યાં વાડીમાં શાંતિથી વાંચી શકે, ભણી શકે. અને બીજું કે શું કે ત્યાં ગામડામાં ખુલ્લા વિસ્તાર હોય, જે ત્યાં એને દોડવું હોય, રન કરવો હોય તો સારું પડે. અરે હમણાં જ એના મામાનો ફોન હતો, એ કહેતા હતા કે ફાલ્ગુનીએ એક્ઝામની બધી તૈયારી કરી નાખી છે અને સારા એવા માર્ક્સથી પાસ પણ થઈ જશે અને ટૂંક સમયમાં એક સારી એવી અધિકારી પણ બની જશે. સારું અંકલ, તો હવે હું નીકળું. હા, તમારા ખબર અંતર પૂછવા માટે જ અહીંયા આવ્યો હતો. જો ટાઈમ મળશે ને તો કાલે પાછો આવીશ. હવે બેટા અત્યારે આવ્યો છો તો થોડી વાર બેસ ને. અરે કઈ ચા પાણી કે શરબત કઈ ઠંડુ કરીએ, બેસ થોડી વાર. અરે નાના અંકલ, આજે ચા પાણી નથી કરવા. હું કહું છું ને, ચલો કાલે છે ને ચોક્કસથી આવીશ. કાલે આવીશ ને એટલે નાસ્તો પાણી કરીને જ જઈશ. અને આમ પણ મારે છે ને અત્યારે લાઇબ્રેરી જવું છે. હા, ફાલ્ગુની તો પૂરેપૂરી મહેનત કરે છે અને કાલ સવારે આઈપીએસ ઓફિસર પણ બની જશે, તો એની સામે મારે પણ તૈયારી તો કરવી જ પડશે ને. હા, મારું પણ એડવોકેટનું સપનું છે, પૂરું તો કરવું જ પડશે ને મારે. જરૂર બેટા જરૂર, મારા આશીર્વાદ છે તને. ઓલ ધ બેસ્ટ. તું પણ એક સારામાં સારો વકીલ બની જજે અને નામ રોશન કરજે. થેન્ક યુ અંકલ. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. હા, છોકરો સમજદાર છે, જિંદગીમાં કઈ કરે એવું લાગે તો છે.
મમ્મી, આ પેલા દારૂ વેચવા વાળા છે ને, આ જ્યારથી એને આપણું અપમાન કર્યું છે ને ત્યારથી મને રાત દિવસ ઊંઘ નથી આવતી અને ચેન નથી પડતું. હું જાઉં છું એમને સમજાવવા એમના ઘરે, ત્યારે જ એમને ખબર પડશે. ઉભો રે. ના પાડી હતી ને કે હવે તું દારૂ નહીં પીતો, તોય અત્યારે તે દારૂ પીધો. મમ્મી, આ તું મને અત્યારે કાંઈ ન કહેતી. હા, હું છે ને જાઉં છું એ દારૂવાળાના ઘરે, મને જવા દે. આજે હું એને બી કહી દઉં કે એક વર્દીની તાકાત શું હોય છે, એક પોલીસવાળાની તાકાત શું હોય છે. જવા દે મને. ના પાડીને દારૂ પીને તારે ક્યાંય નથી જવાનું. અને આપણે કોણ એને સમજાવવા વાળા? બેસ, બેસ અહીંયા તું, બેસ. કહું છું ને બેસ અહીંયા. મને જવા દે મમ્મી. રાજેશ, રાજેશ. અરે 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 હા હા, આટલા ઉતાવળે ક્યાં જાવ છો? અને મને ઓળખ્યો કે નહીં? હું તને કાંઈ ઓળખતી નથી, પણ એક કામ કરને બટા, તારી પાસે ગાડી છે ને, મને જરા કાગે સુધી મૂકી જા ને. અરે પણ થયું શું છે આંટી? કેમ તમે એટલા આફડા ફાફડા થાવ છો? ક્યાં જવું છે તમારે? અત્યારે મને વાત કરવાનો કાંઈ ટાઈમ નથી. મારો દીકરો છે ને દારૂ પી ગયો છે, અને એમાં જો ઈ કઈ આડું અવળું કરી બે ને તો મારું તો આવી બનશે. હાલ ને પેલા મને મૂકી જા ને પછી હું તને બધી વાત કરે. અરે પણ આંટી, તમે તો એમ કહેતા હતા ને કે તમારો દીકરો પોલીસ વાળો છે. એલા બરાબર છે, હું કહેતી હતી કે મારો દીકરો પોલીસ વાળો છે, પણ વધારે વાત કરવાનો અત્યારે કાંઈ ટાઈમ નથી. હું તને કહું એટલું કર ને, પછી હું તને બધુંય કહીશ. હાલ ને જલ્દી ગાડી ચાલુ કર. હાલ, મને મૂકી જા. સારું સારું બાપ, ચાલો જઈએ. હાલ, આમ વાળી દે ગાડી. હા ઝટ કઈ હા હા. વાળી દે. એ ક્યાં છે તારી છોકરી? ક્યાં છે? તે દિવસે તો મને બહુ કાયદાનો પાઠ ભણાવતી હતી ને. બોલાવે ને, બોલાવ એટલે હું તમને કહું કે કાયદો શું કહેવાય. ચાલ બોલાવ. તે દિવસે તો મારી બહુ બેઇજ્જતી કરી હતી. આજે હું તમને કહું છું કે કાયદો કોને કહેવાય અને બેઇજ્જતી ઉતારવી કોકની કોને કહેવાય. ચાલ પોલીસ સ્ટેશન. અરે છોડ મારો હાથ. તને ખબર છે કે તું શું કરે છે? અરે એક આમ અને નિર્દોષ માણસને હેરાન કરવાની તને શું સજા થઈ શકે છે તને ખબર છે? અરે હું ધારું ને તો અત્યારે તારી વર્દી ઉતરાવી શકું એમ છું, એટલી હિંમત છે મારામાં. પોલીસ વાળા સામે ગેરવર્તન કરીને પાછી મને ધમકી આપે છે. ચાલ હું તને કાયદાનું ભાન કરાવું. ચાલ. રાજેશ, શું કરે તું? આ શા માટે આ લોકોનું અપમાન કરે છે? પોલીસ વાળો છે ને તું, તો તારા પદનો ખોટો ઉપયોગ કરીને આવા સારા લોકોને શું કામ હેરાન કરે છે? અને જો હેરાન કર્યા ને મારી સામે જો, હું ભૂલી જઈશ કે હું તારી માં છું. માં છો ને તો શું કરી લઈશ? આ લોકોએ તારી અને મારી બેઇજ્જતી કરી છે. ભૂલી ગઈ તું? આજે તું અમને છોડીશ નહીં. બેઇજ્જતી એ લોકોએ નહીં, એ લોકોએ તો જે કર્યું ને એ સારું જ કર્યું છે. તારી જેવા દારૂડિયાને દીકરી દે કોણ? મમ્મી, તે મને દારૂડિયો કીધો? તારી માં ઉપર હાથ ઉપાડતા તને શરમ નથી આવતી? અચ્છા, એટલે આ વળી મારી માનો બીજો દીકરો તાત્કાલિક ક્યાંથી પેદા થઈ ગયો? આ મારી અને મારી માં વચ્ચે બોલવા વાળો તું કોણ? ચાલ નીકળ. અરે ફલ્ગુની બેટા, તું આવી ગઈ? મને મારવા વાળી, મારી ઉપર હાથ ઉપર વાળી તું કોણ? હું કોણ?
જાણવું છે ને કે હું કોણ? આ જોઈ લે. મેડમ સર સોરી મેડમ, ડીએસપી મેડમ સોરી. હવે આવી ગયો ને લાઈન પર. હું જે પણ કઈ બની છું ને, આ તમારા જેવા લોકોને છે ને જેલના હવાલે કરવા માટે જ બની છું, અને મારા દેશની રક્ષા કરવા માટે બની છું. અને હવે આ ઘરમાંથી સાગર નહીં પણ તું બહાર જશે. ચાલ નીકળ ઘરમાંથી, બહાર નીકળ. અને હવે તું પોલીસ સ્ટેશનમાં જશે, અમે નહીં. બેટા વાત છે બેટા, મારી દીકરી તું ડીએસપી બની ગઈ. હા પપ્પા. અરે વાહ બેટા, આજે તે મારું સપનું સાકાર કરી દીધું. બસ આમ મારું માથું તેમ ગર્વથી ઊંચું કરી નાખ્યું. હા પપ્પા, તમારી આ દીકરી હવે ડીએસપી બની ગઈ છે, અને મારી પોસ્ટિંગ પણ સુરતમાં જ થઈ છે. અને આવા લોકોને તો હું હવે બરાબરના સીધા કરી નાખીશ. ઓ ભાઈ, જોયું ને, ઉતરી ગયો બધો. હવે જો મારી દીકરી છે ને આ શહેરની ડીએસપી છે, તારી સિનિયર. હવે તું જોજે કે તારી જેવા પોલીસ ઓફિસરોની શું દશા થાય છે. આજથી તારા દિવસો બદલાવાનું શરૂ. કોંગ્રેચ્યુલેશન ફાલ્ગુની. આજે મને ખૂબ આનંદ થાય છે કે તે તારા બધા સપનાઓને સાકાર કર્યા. તારો જે ગોલ હતો ને એ અચીવ કર્યો છે તે. સાગર, તું કાલે આ રિશ્વતખોર પોલીસ ઓફિસરને કોર્ટમાં હાજર કરજે. હું એનું સસ્પેન્શન લેટર લખાવું છું, પછી ખબર પડશે કે એની શું હાલત થાય છે. ના બેટા, પ્લીઝ મારા દીકરાને સસ્પેન્સ નહીં કરતા, નહીં તો અમારું શું થશે? આંટી, તમે હાથ નહીં જોડો. આ કાયદો કઈ મારો પોતાનો નથી. આ બધા જ ગુનેગારોને લાગુ પડે છે, અને જો ગુનેગાર મારા ઘરના કોઈ હશે ને તો એને પણ એટલી જ સજા મળશે. સાચી વાત છે તારી. ગુનો કરે એને સજા તો મળવી જ જોઈએ ને. પછી એ કોઈ બીજું હોય કે મારો દીકરો હોય, તું તારે ન્યાય કર. અરે સાગર, હા, હું તો તને પૂછવાનું જ ભૂલી ગઈ. તે દિવસે તે મને ફોટો નહીં બતાવ્યો હતો તારા મમ્મીનો? તું કહેતો હતો કે મને એમના જેવા જ લાગે છે. તે તો બતાવ, શું થયું પછી એમનું? હા, મેં તને વાત કરી હતી ને. જો, હા, આ ફોટો છે. એ ફોટામાં મારા મમ્મી દેખાય છે એવા જ આ બા દેખાય છે ને. હા, રિયલી એવા જ લાગે છે. હા બેટા, અરે આ તો મારો ને મારા પતિનો ફોટો છે, તો આ તારી પાસે કેવી રીતે આવ્યો? અરે બાપ, હા તો મારા મમ્મી પપ્પા છે. તમે ઓળખો છો એમને? એનો અર્થ એમ કે તું મારો દીકરો છે? શું? હા બેટા, આ હું અને આ તારા પપ્પા છે. તો પણ કોકિલાબેન, આ સાગર તમારો દીકરો છે અને તમે એના મમ્મી છો, તો પછી આ આટલા બધા વર્ષોથી તમે લોકો એકબીજાથી જુદા કેમ છો? ભાઈ, શું વાત કરું તમને. મારા લગ્નને 2 વર્ષ થયા અને રાજેશ નાનો થયો, અને પછી જ્યારે સાગર મારા પેટમાં હતો અને અમારા બેવના નાના મોટા ઝઘડાઓ ચાલુ થઈ ગયા પૈસાને લઈને. કેવી રીતે ઘર ચલાવવું એ મને સમજ નહોતી પડતી, અને ધીમે ધીમે એ ઝઘડાએ મોટું સ્વરૂપ લીધું, અને પછી તો રોજ ના ઝઘડા ચાલુ. કંટાળી ગઈ હતી. મારે જીવન કેમ જીવવું? અને બસ મેં બંને છૂટાછેડા લઈ લીધા. એનો બાપ સાગરને લઈને જતો રહ્યો, અને રાજેશ મારી પાસે રહી ગયો. એટલે જ સાગર હંમેશા મારાથી દૂર રહ્યો. એ મને કે હું એને ઓળખી ન શક્યા. મારા પપ્પા તો જતા રહ્યા. એણે મને
ભણાવી ગણાવીને મોટો કર્યો. આજે હું વકીલ પણ બની ગયો. પણ નાનપણથી લઈને અત્યાર સુધી મેં ક્યારેય મારા મમ્મીને નહોતા જોયા. મને ખબર પણ નહોતી કે મારા મમ્મી કોણ છે. માત્ર હતું તો મારી પાસે એક ફોટો, બીજું કઈ જ નહોતું. પણ જ્યારે રસ્તા ઉપર તમને ચક્કર આવ્યા હતા ને, ત્યારે પહેલી વાર મેં તમને જોયા હતા અને દોડીને તમારી પાસે આવ્યો હતો. ત્યારે તમને જોતા જ મને એવું લાગ્યું કે કદાચ તમે મારા મમ્મી તો નથી ને, કારણ કે તમારો ચહેરો અને મારી પાસે રહેલા ફોટામાં મારા મમ્મીનો ચહેરો, બંનેનો ચહેરો એક જેવો જ હતો. એટલે મને થતું હતું કે કદાચ તમે જ મારા મમ્મી છો ને ભગવાન જો તમે જ મારા મમ્મી હતા. દીકરો, મારો ડાયો દીકરો. મમ્મી અને તમે બધા પણ મને માફ કરી દો. મેં તમારા બધા સાથે ખોટું કર્યું છે. મારી વર્દીનો મેં દુરુપયોગ કર્યો છે. મેં સરકારી કાયદાઓનો દુરુપયોગ કર્યો છે. હું તમને બધાને વિનંતી કરું છું, મને માફ કરી દો. હું એટલો બધો પણ ખરાબ માણસ નથી. ના ના, સજા તો તમને થશે જ. કાયદાકીય રીતે તમે જે ભૂલો કરી છે ને એની સજા તો તમારે ભોગવવી જ પડશે. પણ હા, જો સરકાર તમને કદાચ માફ કરી દે અને તમને તમારી નોકરી પાછી આપે તો પછી આવા ગરીબ અને નિર્દોષ લોકોને હેરાન નહીં કરતા અને તમારી વર્દીનો દુરુપયોગ પણ નહીં કરતા. બસ આટલું જ મારે કહેવું છે. જય હિન્દ, જય ભારત.